ડાંગ જિલ્લાની ત્રણેય તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। વઘઈ અને આહવા તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાન બેઠકો થતા ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવાયો હતો। સુબીર તાલુકા પંચાયતમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મેળવી છે। વઘઈ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસ બંને 8 બેઠકો જીતી હતી। ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ પ્રમુખ પદ માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી, જેમાં ભાજપના ફાળે પ્રમુખ પદ આવ્યું। શકુંતલા પાડવી ભાજપમાંથી પ્રમુખ અને ઈસદર માહલા કોંગ્રેસમાંથી ઉપપ્રમુખ બન્યા હતા। આ પ્રક્રિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં સંપન્ન થઈ હતી। આહવા તાલુકા પંચાયતમાં પણ સત્તા માટે ખેંચતાણ જોવા મળી હતી। સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે 9 અને ભાજપે 7 બેઠકો જીતી હતી। જોકે એક કોંગ્રેસ સભ્યના પક્ષપલટાને કારણે બંને પક્ષના સભ્યોની સંખ્યા 8 થઈ ગઈ હતી। ત્યારબાદ ચૂંટણી અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 મુજબ ચિઠ્ઠી ઉછાળવાની પ્રક્રિયા હાથ ધરી। ચિઠ્ઠી દ્વારા કોંગ્રેસના ફાળે પ્રમુખ પદ આવતા વીણા ગાંગુરડે પ્રમુખ તરીકે જાહેર થયા। ભાજપના ભૂપેશ પવાર ઉપપ્રમુખ બન્યા હતા। આ ચૂંટણી પ્રક્રિયા જિલ્લા પ્રાંત અધિકારીની હાજરીમાં પૂર્ણ થઈ। સુબીર તાલુકા પંચાયતમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી સત્તા સ્થાપિત કરી। કુલ 16 બેઠકોમાંથી ભાજપે 12 બેઠક અને કોંગ્રેસે 6 બેઠકો જીતી હતી। ભાજપના સંજય પવાર પ્રમુખ અને રઘુનાથ સાળવે ઉપપ્રમુખ તરીકે જાહેર થયા હતા। સુબીર મામલતદારની દેખરેખ હેઠળ આ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ। ત્રણેય તાલુકા પંચાયતોના આ પરિણામો બાદ ડાંગ જિલ્લાના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે। શકુંતલાબેન સુભાષભાઈ પાડવી, તાલુકા સીટ 7 કાલીબેલ। હું વઘઈ તાલુકામાં પ્રમુખ તરીકે નિમણૂક થઈ છું। ચિઠ્ઠી ઉછાળીમાં એમાં હું નિમણૂક થઈ છું। ભારતીય જનતા પાર્ટી ભાજપ બોડી મંડળ તરફથી પ્રમુખ તરીકે નિમણૂક થયેલું અને એમાં જીત થઈ છે। કેવા પ્રકારના કામો કરશો હવે તમે? રસ્તા, આરોગ્ય ખાતે ટાવરોનું કામ છે, બાકી એ સર્વ કામો થાય છે ને કરીશું। અમારા 173 ડાંગ વિજયભાઈ પટેલ ગંડક સાહેબ એમણે પણ સહકાર સારી રીતના કામો કર્યા જ છે। તેમજ ભારતીય જનતા પાર્ટીના ડાંગના કિશોરભાઈ ગામી સાહેબ એમણે પણ સારી રીતના કાર્યો કર્યા જ છે। મારું નામ ઈસ્તરબેન દાનિયેલભાઈ માહલા, મારી સીટ નંબર 16 અને મારું પંચાયત ઝાવડા અને મારું જે તાલુકા પંચાયતમાં ઉમેદવાર કરવા માટે આવ્યું ત્યારે કોંગ્રેસ પક્ષના ટાઈ થયેલી ત્યારે અમે ઉપપ્રમુખ તરીકે અમને નિમણૂક કરવામાં આવ્યું છે। અમારા પક્ષને વિચાર પ્રમાણે અમે કામ કરીશું। ડાંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં મતગણતરી થઈ એમાં છે તો આહવા તાલુકામાં તાલુકા પંચાયત બહુમતીથી કોંગ્રેસને આવી હતી, પણ ભાજપના ગુંડા પ્રયાસોથી અમારા એક ઉમેદવારને એ લોકો ખેંચી ગયા હતા। પણ કુદરતનો નિર્ણય છે કે જ્યાં સત્ય છે અને એ છે તો આવામાં આપણું કોંગ્રેસનો વિજય થયો છે। કોંગ્રેસનો તાલુકા પંચાયતનો પ્રમુખ થયો છે। અહીંયા વઘઈમાં ટાઈ થઈ હતી એટલે બધાએ આશા રાખી હતી કે અહીંયા આપણી સત્તા આવે, પણ કુદરતે જે નિર્ણય આપ્યો છે, જે પ્રમુખ પદ છે તો આપણા પાસે સરકી ગયું છે, પણ ઉપપ્રમુખ તરીકે આપણો કોંગ્રેસનો વિજય થયો છે। કુદરતનો પણ આભાર માન્ય છે અને પ્રજાનો પણ આભાર માન્ય છે। આવા એક મોટી તાલુકા પંચાયત છે અને ત્યાં કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે, ત્યારે આપણે આહવા તાલુકાના કોંગ્રેસની જે પ્રજા છે એમને અભિનંદન આપવા માંગીએ છીએ, એમને ધન્યવાદ આપવા માંગીએ છીએ। એ જ રીતે વઘઈમાં જે પણ ઉપપ્રમુખ તરીકેનો નિર્ણય જે કુદરતે આપણા તરફે આપ્યો છે, ત્યારે વઘઈ તાલુકાના તમામ મતદારોનો, તમામ સભ્યોનો આપણે આભાર માનીએ છીએ અને કુદરતનો પણ આભાર માનીએ છીએ કે આપણે તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ પદ આપણા શિરે કોંગ્રેસના શિરે આવ્યો છે, એટલે આપણે ખૂબ આભાર માનીએ છીએ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।